સુરત પોલીસ હેડક્વાર્ટર ખાતે પાસામાંથી છૂટી આવેલા આરોપીઓની ઓળખ અને ડોસિયર ભરવાનો કાર્યક્રમ સુરત પોલીસ કમિશનરની હાજરીમાં યોજાયો હતો। સુરતમાં ગુનાઓ આચરી પાસમાં ગયેલા આરોપીઓને છૂટી આવ્યા બાદ હાલ શું કરી રહ્યા છે અને ફરી તો ગુનાખોરીના રવાડે નથી ચડ્યા તે અંગે પોલીસ દ્વારા આરોપીઓની તપાસ કરાઈ રહી છે। ત્યારે સુરત પોલીસ હેડક્વાર્ટર ખાતે સુરત શહેરના પાસાના આરોપીઓ કે જેઓ છૂટીને આવ્યા હોય તેઓનું પોલીસ કમિશનરની હાજરીમાં ઓળખ પરેડ અને ડોસિયર ભરવાનો કાર્યક્રમ યોજાયો હતો। અત્યારે માનनीय ડીજી સાહેબ તરફથી जो एक જેટલા બી ગુનેગારો છે जो વારંવાર जो પાસામાં જાય છે એના એક સુધારવાની તક આપવા માટે અને સાથોસાથ જો કે આ બધાને સમજ પડવા માટે કોઈ આ બધા જેટલા પ્રકારના ક્રાઇમો છે જેમાં મારામારી હોય કે ચેન સ્નેચિંગ હોય મોબાઈલ સ્નેચિંગ હોય વ્હીકલ ચોરી હોય ઘરફોડ ચોરી હોય વ્યાજખોરી હોય સાયબર ક્રાઇમ હોય દીકરા अपना દીકરીઓને અને બહેનોને છેડતીનો પ્રશ્ન હોય जो है तो आ प्रकार तमाम जो गुना करवा वाला जेटला लोग पासा में गયેલા છે जो है एना भેગા કરીને आज एक वार्निंग આપવામાં આવી છે जो है અને ખાસ કરીને કે એના સુધરી જાય અને બીજા તમામ અમારા जो पुलिस स्टेशनના અધિકારીઓ અને માણસો જેના ઓળખી પડલે जो है तो આ પ્રકારને એક पुलिस हेडक्वार्टर ખાતે આજે બધાને સૂચના આપવામાં આવી जो है અને ઉમ્મીદ રાખીએ છીએ કે આ લોકો પર અમારે મેન્ટર પ્રથા भी હોય છે કે पुलिस वाला બધા ઉપર વાચ પણ રાખે છે। સાથોસાથ એના આજે સૂચના પણ કોઈ પણ પ્રકારના કૃત્ય નહીં કરશે तो एना विरुद्ध में जो कायदाकीय कड़क कार्रवाई करवामां आवशे अने नया जो हमारा भारतीय न्याय संहिता है एमां भी घणा बधा कलमों ने एवी जोगवाई है कि आ जोगवाई प्रमाणे जो बारंबार हेबिचुअल जो गुना करता हो तो एना और एना पर जो स्ट्रिंजेंट प्रोविजन वाला गुनाओ है तो एना भी अमे लोग जो दाखिल करीश। तो आज बधाने समझ आपवामां आवी अने उम्मीद राखीए छीए कि आ लोग जो गुनाहित प्रवृत्तिओ है जो पब्लिक पर रंजाड़े है एनाथी बधा लोग दूर रहेशे। जो आ आशयथी आज बधा लोगोने 519 જેટલા जो પાસાના આરોપીઓ છે જેના અહીંયા जो ભેગા કરવામાં આવેલા છે। સાહેબ કેટલા પોલીસ સ્ટેશનોમાંથી આવ્યા છે? અમારા તમામ પોલીસ જેટલા 33 અમારા જ્યુરિસ્ડિક્શનલ પોલીસ સ્ટેશન છે આ તમામ પોલીસ સ્ટેશનોમાંથી આવ્યા છે લઈ આવ્યા છે અધિકારીઓ અને સાથોસાથ એના સિવાય બી અમે લોકો બીજા બી કાર્યક્રમ जो અમારા મારામારીના ગુનાને ભોગ બનનારો છે એના પણ અમે લોકો અત્યારે બધા કોન્ટેક્ટ કરીએ છીએ કે એના કોઈ कोर्ट में जયારે न्यायिक प्रक्रिया चाली रही है तो एना कोई धमकावता हो कोई समाधान करवा माटे करता हो या ज्यां रहे छे अवारनवार एना कोई धमकावे मारे विरुद्ध केम गुनो दाखल करे आ लोकोने भी अमे मळवाना छे फरियादीओने भी अने आरोपीओने भी एक तक आपीए छे नहीं तो एना पर तात्कालिक अमे लोग कार्रवाई भी करवा जई रह्या छे। तो 33 जो अपना पुलिस स्टेशन छे ज्युरिस्डिक्शन आ तमाम आरोपीओ छे कुल 519 જેટલા છે। ઘણા બધા આરોપીઓ આવ્યા નહીં હતા કારણ કે અચાનક हाँ एने एना अमारे कोई छेल्ला 5 દિવસ आ कार्रवाई चालू हती बधाना काउंटर करवा घणा बधा नजर बहार से घणा बधा बहारना राज्योना था जता रहा घणा बधा बहार छे एना भी अमे लोग बीजा तबक्कामां कुल 3 વર્ષના अमे लोग लीधा छे कि छेल्ला 3 વર્ષમાં जेटला पासामां गया छे एना बधाने अमे टच करवाना छे। एना भागरूपे पहला आज एक जत्था थया बाकी लोगोने भी कार्रवाई चालू छे बधा लोगोने अमे आवनार 10 દિવસમાં आ पासाना आरोपीओ करवाना छे। मारामारी जो हमारा फरियादीओ छे जो बॉडी ऑफेंसेस ने एना मळवाना छे अमे लोको जो जेथी एना मोरल बूस्टअप रहे अने कॉन्फिडेंस बिल्डिंग मेजर तरीके पर जो है कि जेथी एना न्यायिक प्रक्रिया तक अमे लोग एना पूरा साथे छीए आ एना साथे फील आपवाना माटे।